હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને એઝ યુઝ્યુઅલ તમે જુઓ છો એમ જ કે આપણો આ જે રૂમ છે એ જેમ હતો એમ જ મેસી પડેલો છે. પણ આજે આપણો બ્લોગનો ગોલ ઈ જ છે કે આપણે આજે આને ક્લીન કરવાના છીએ. બસ વિડીયોમાં બધું કામ કરશે. વિડીયોમાં કામ કરો. કરું છું ને હું કામ. હાલે વિડીયો બને એટલે પેલા તો અમારા પાર્સલના જે આ બોક્સીસ છે જે ફાઇનલી આપણે રાખી લીધા છે. મેં દીધા એના ખર્ચા મને જ ખબર હે ભાઈ. તું ચૂપ થઈ જા. બધા ખાલી જે આપણે જોઈ લીધું છે આમાં શું શું આવ્યું હતું એ એકાદા બે બોક્સ કદાચ ભરેલા હશે. મેં આ મંગાવ્યું હતું એટલા માટે કે હું વિચાર્યું હતું કે બટેટાની સીઝન છે ને તો બટેટાની પતરી કરીશ, પણ મને લાગે છે કે આવ્યું ને બટેટાની સીઝન એ વહી ગઈ. હવે બટેટા મળે તો સારું. હજી મળે છે કે નહીં બટેટાની પતરી વાળા? એ જોવા જવું પડશે. બટેટી વાળો થામા બટેટું. હવે આપણે આજે ન્યૂઝપેપર એ બહાર મૂકી દઈશું. આ બધા જે વધારાના પડ્યા જ ને ઈ. યસ, મારું ક્રીમ. ધેટ ઇઝ માય બેસ્ટ ક્રીમ. ઓપન કરીએ આજે આપણે આને. આ બોક્સ ઓછા કરી નાખ્યા ને તે ઘણા બધા હતા. જો અચ્છા આ 1 આ 2 આ 3 ખસતો આ છાપું હટાવતો 4 આ નીચે પડી ગયું 5. અરે પણ આ ખુલતું નથી. 6 7 આ બધા લોકોને એમ હશે કે કદાચ ભેગા કરી રાખ્યા છે કેમ કે એવું જનરલી હોય, પણ આ છે ને આ 2 દિવસમાં આવેલા છે બધા પાર્સલ. 2 દિવસમાં. હા તો પણ ગર્લ્સ ને જરૂર હોય. આપણે ગર્લ્સ ને શેની જરૂર હોય? આ બધા પાર્સલ્સ ની બધી વસ્તુની શોપિંગ ની. અચ્છા. તો હું એક જ ના મંગાવતો, એ બધા મંગાવતા હોય. ઇટ્સ અ ગર્લ થિંગ. તને નહીં સમજાય? ગર્લ ની બધી ખબર જ છે અમને. મતલબ કે મમ્મીએ અમારો ઉછેર વ્યવસ્થિત કર્યો છે, એમ બધું સમજાયું. મારું ફેસ ક્રીમ કેટલા દિવસ પછી મેં ખોલ્યું. મજા આવી. નવું યુઝ કરશું. છે ને ન્યુટ્રોજેનાનું ફેસ ક્રીમ યુઝ કરું છું. મારી સ્કિન છે ને, મતલબ કે લોકોને એવું હોય કે ઓઇલી સ્કિન હોય ને તો પ્રોબ્લેમ હોય કે ફટાફટ ઓઇલ આવી જતું હોય તો વારે ક્લીન કરવું પડે. મારી સ્કિન એટલી ડ્રાય છે ને કે મને ડ્રાય સ્કિન થી પ્રોબ્લેમ છે. એટલે આ જે એકદમ વોટર જેલી તમે જુઓ, એટલું નવું હોય ત્યારે સ્મેલ બી મસ્ત હોય. આનો રેટ બતાવો. આ કેટલાનો આવે છે? કે ડાયરેક્ટ કેટલાનો આવે છે કે તો 850 થી 900 રૂપિયાનો આવે છે. આ 50 ગ્રામ છે અને ઓલમોસ્ટ મેં ખાલી એકવાર આંગળી મારી દીધી તો કે એ મારું ક્રીમ. પણ તું એ આપણે શું કરતા હોય કે આ ક્રીમ હોય ને તો નોર્મલ લઈને આપણે ફેસ ઉપર લગાવતા હોય. ડન. આમે લગાવી લીધું. આપણું આટલું હોય. ક્રીમ લઈને તું શું કરે છે કહું જો. હવે ક્રીમ લઈને પણ આ ઈ ક્રીમ નથી કે જે તમે હાથે ને પગે લગાવો. ઠીક છે, હવે ક્રીમ લગાડી સાફ સફાઈ તો અલા બિલ બલ મેં જ ભેરાત મને ખબર. મૂકી દયો. આ બધું આપણે બહાર નાખવા જવાનું છે. મારા સાસુમાની પરી. યસ. આ શું છે? અગેન બિલ. આપણે આમાં પાછું નાખી દીધું છે. આ નહીં બોક્સ જવા જ દઈએ. આ એક જ રાખીએ ખાલી. આજે આપણે જોવા જઈશું કે બટેટા મળે છે કે નહીં. ધેટ ઇઝ સફાઈ કા ગાભા. અહીંયા બુક આપણે ગોઠવી તો દીધી જ, પણ કોઈ દિવસ આને ઓલમોસ્ટ ક્લીન નથી કર્યું. તો એ ક્લીન કરી નાખીએ થોડું ઘણું. આજુબાજુમાં ધૂળ થઈ ગયું. ઓછી બુદ્ધિ છે કે શું? આપી બોલા રમી લઉં. બોલા મેં કીધું રમી લઉં થોડું. હવે આપણે ઉપાડીને બધો કચરો પેલા બહાર નાખી આવીએ. યસ, થોડોક રૂમ ક્લીન થશે આજે. આ બધો કચરો હટી ગયો ને એટલે. ડાન 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 ડાન.
આવી જશે મારાથી બધું શું લાગે? મને તો દરેક બોક્સ નું બિલ નજર સામે દેખાય. તને ભલે ને બધું દેખાતું, તને ભલે ને બધું દેખાતું. ડિલિવરી બોય પર્સનલ નામથી ઓળખે છે અને ફોન નંબર યાદ રહી ગયા છે. ઓટીપી નથી માંગતા હોય તો મારી પાસેથી. હા જોયું ને, ઓટીપી નથી માંગતા. સાચી વાત છે. આપણે બારે એક ડસ્ટબિન જેવી ડોલ રાખી છે કે જેમાં આપણે ડ્રાય કચરો બધો એમાં નાખી શકીએ. તો ઈ ડોલ અહીંયા પડી હતી, કોકની ઉપાડી લીધી છે. ના, હવે આ આપણી જ છે. ખાલી અંદર હતી ને તો મેં પરમેનન્ટ આવો બધો ડ્રાય કચરો હોય ને હવે રેવા દે ને, જા ને. અહીંયા આપણે રેવા એવા ત્યારની બહાર પડી. શું ખોટું બોલે? હાલે મેં જ મૂકી હતી જે અંદર હતી ને. ચૂપ રે, ચૂપ રે. અરે આ બધું કેમ નાખવું? ચૂપ રે, શું એવું જ છે? વ્યવસ્થિત આપણે જોયું ને કચરો કેટલો વ્યવસ્થિત ગોઠવીને નાખું છું આમાં. ઈ દેખાય. અડધો તો બહાર, અડધો નહીં, અડધો બહાર પડ્યો. પાછું વ્યવસ્થિત નાખું. ગોઠવું છું આમાં ગોઠવું જો. એટલે કાલે આપણે તો ઘરમાં નહોતું ગોઠવીને રાખ્યું, ત્યાં તો બધું ઉડતું હતું. હા પણ આમાં તો ગોઠવવું પડે ને. બહાર તો કઈ કચરો ન કરી શકાય. કાલે સવારે આવીને લઈ જશે. હાલો, દરવાજો બંધ નથી કરવાનો. લે 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 લે. પ્લાન્ટને પાણી આપી દઈએ. એક વચ્ચે કામ યાદ આવી ગયું. પાણીની સાથે સાથે આપણે એની સાથે આ બે આવ્યું છે, એક પ્લાન્ટ ટોનિક સ્પ્રે અને એક નીમ સ્પ્રે. એટલે શું જીવાત કેવું કયામાં થાય નહીં. બંને થોડું થોડું નાખી દઉં. હું ઓલમોસ્ટ અલ્ટરનેટ ડે કે મતલબ 2 દિવસે આ નાખું છું ને બાકી પાણી આપી દઉં. એટલે જીવાત કેવું કે આના ઉપર ખોટું થાય નહીં. ઓકે પ્લાન્ટ બાય. પોકાયું. મને લાગે છે કે મારો નાસ્તો આવી ગયો. ના, હા નાસ્તો શું? થેન્ક યુ. બધું બહારથી જ આવે જ જમવાનું, તો આવી ગયું એમ કે ને. મેં ડાર્ટ વાળું મગાવ્યું. બતાવું. રાતે પાછી આઈસ્ક્રીમ ખાઈ લે, સવારે ડાયટ કરે. ના હવે યાર, હું આઈસ્ક્રીમ મારો ફેવરેટ છે નો ડાઉટ, પણ હું આઈસ્ક્રીમ નથી ખાતી હો ને બહુ જાજો. સ્પ્રાઉટ ચાટ. તાર ખાવું? તો હું છે ને ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી રહી છું. મતલબ કે આ ચાટ હું પહેલા ટ્રાય કરું, જો સારી લાગશે તો પછી નેક્સ્ટ ટાઈમથી હું ઘરે બનાવીશ. રેવા દે. હવે ઈ તો રેવા દે. એમાં શું રહેવા દે? ઈ ભાવશે હવે શું હોય, મગ પલાળવાના છે ને પછી એને રાખી મૂકવાના છે. હા, ઈ તો બધામાં એવું જ હોય. આમાં શું હોય, આમાં શું, એમ કરીને પણ બધું. પલાળવા માટે મારે એની ઉપર તો કલાક એક ઊભું નથી રહેવાનું. આમાં શું હોય, બહારથી મગાવી લઈ. ના આમાં શું હોય, બહારથી મગાવી લઈ. એટલે પેલા આપણે ટ્રાય કરી લઈએ. અને મેં આજે જ એક વિડીયો જોયો હતો કે જે સ્પ્રાઉટ્સ હોય ને, ફોર સપોઝ કે મેં પલાળી દીધા, પછી એને આપણે સ્પ્રાઉટ્સ બનવા માટે રાખી પણ દીધા કપડામાં, પણ પછી એને ડાયરેક્ટ ન ખાઈ લેવાના હોય. એને થોડાક બોઇલ્ડ કરવા પડે કે પછી સ્ટીમ કરવા પડે, મતલબ એકચ્યુઅલી એવું બધું કરવું પડે. એટલે એક આખી પ્રોસેસ મને નહોતી ખબર ઈ, એટલે મેં કીધું પહેલા હું આ થોડુંક બહારથી મંગાવેલું ટ્રાય કરી લઉં કે આનો ટેસ્ટ કેવો આવે છે. આ દે, ખોટા બાના દે તારા દર્શકોને. ના ખોટા બાના, મેં આજે સવારે જ હજી વિડીયો જોયો હતો. વિડીયોમાં જોઈ છે બધું મગાવી લેસ. વિડીયો જોઈ છે એને ક્યારેક બનાવતી તો ચા. હા પણ ભાવે તો બનાવીશ. આ ટેસ્ટમાં હવે મને ખબર પડી કે ઓકે આ બધાનો આવો ટેસ્ટ આવે તો હવે હું બનાવીશ તો મને ખબર પડશે ને. હવે આપણે પછી ખાશું. પેલા આખું આ બધું ક્લીન કરવાનું છે, ઝુંબેશ આપણે આજે ઉપાડી છે કરી નાખીએ ને. હા બસ નાટક કરાવેલું એની પાસે. કામ તો ખબર નહીં ક્યારે થશે. હાઉ ક્લીન. હાઉકલી વાળી આ ઢગલો છે આમ અહીંયા પડ્યો, આ કેટલા ટાઈમથી પડ્યો છે કે તો છે? 3 દિવસથી. ભાંડો ફોડવું એમાં શું ભાંડો પણ સાચે 3 દિવસથી જ છે. એના પહેલાના કપડા તો મેં સંકલીને ઇસ્ત્રીમાં આપી દીધા ને ઇસ્ત્રીમાંથી આવી ગયા. આ 7-8 દિવસથી આ મારો શર્ટ અહીંયા પડ્યો ને મને ખબર 7-8 દિવસથી અહીંયા પડ્યો એટલે તું રેવા દે. હવે આ પરમ દિવસનો જ છે હજી. હવે તો તે વોશમાં 7-8 દિવસે નાખી દીધો છે એટલે વોશમાં 2 દિવસે વારો આવ્યો હોય છે. વોશમાં 2 દિવસે વારો આવ્યો. વચ્ચે એક બ્રાન્ડ ડીલનો કોલ આવી ગયો તો
એમાં એવું જ કે કોલ બી મારે જ ઉપાડવા પડે કેમ કે અમે વચ્ચે મેનેજર કે એવું કાંઈ રાખતા નથી. મને એવું લાગે છે કે બ્રાન્ડ સાથે ડાયરેક્ટ આપણે કનેક્ટ કરીએ, એઝ અ ક્રિએટર હું ડાયરેક્ટ કનેક્ટ કરું તો એ વધારે કોમ્યુનિકેશન સ્મૂધ રહે. એટલા માટે આપણે કોઈ પણ વચ્ચે મેનેજર નથી, હું જ વાત કરું છું અને એટલે જ મારે આ બધો પથારો એમને પડ્યો હોય છે. આ બધું કામ રહી જાય છે પછી બાંધો મતલબ એક વચ્ચે કોલ આવી ગયો તો એ કે બાંધો દઈ દો. બાના શું એમાં. પેલા તો આપણે જે આ બેગ બધા જીમના બેગ, જીમમાં ભલે આપણે અલ્ટરનેટ ડે જાતા હોય પણ જીમના બેગ આપણે અહીંયા પડેલા હોય છે એ સાઈડમાં મૂકી દઈએ. જીમનું બેગ છે, લેપટોપ બેગ છે, પછી આ હવે બતાવું તારા શોપિંગનું બેગ છે, મારું પર્સ, મારું શોપિંગ બેગ નથી, બેકપેક. જોકી છે, બધાને ખબર હોય કે એ તો જીવન જરૂરી વસ્તુ હોય એમાં. એને શોપિંગ નો કહેવાય. જીવન જરૂરી વસ્તુ તો તારા ટી-શર્ટ નાઇટ ડ્રેસ ના ટી-શર્ટ જ છે એમાં નકરા. ઓલરેડી 5 ટી-શર્ટ અને નાઇટ ડ્રેસ ના પડ્યા તોય તે મંગાવ્યા. આને આપણે દઈ દેશું ઇસ્ત્રીમાં એટલે થોડુંક નોર્મલ આમ એટલે ગોઠવાડીને મૂકી દીધું. ના હવે એ તો બધું ઇસ્ત્રીમાં દેવાનું જ હોય. બધું ન દેવાનું હોય કઈ. લે જામ નોર્મલ થોડુંક સંકેલી લઈએ એટલે. અને એક તો આ મને ગાદલું નડે રાખે છે. આ બ્રાન્ડના શૂટ માટે આવ્યું હતું, પાછું લઈ જાય ત્યારે સાચું દુઃખ. કેટલુંક સંકેલવું મારે હવે. ત્રણ કપડાં સંકેલા ત્યાં તો કેટલું સંકેલું. આ ઇસ્ત્રીમાં જ આપવાનું જાતો નાઇટ ડ્રેસ ને એને એમ તો મૂકી દઉં. અડધી ને તો માથે હું બેઠી છું. ઇસ્ત્રી વાળું જ છે આ તો. ખાલી રીલમાં પહેરીને કાઢી નાખ્યું હતું એવું જ છે. પછી આને એમને મૂકી દીધું હતું. સરસ થઈ ગયું. ઇસ્ત્રી ટાઈપ કપડાં. અને ઇસ્ત્રી વાપરવાનું છે. તો ફાઇનલી કામ પૂરું થઈ ગયું છે. થાકી ગઈ. થોડુંક સુવા જોશે હવે મને. ગુડ નાઇટ ગાઈસ, બાય બાય, સી યુ. કામ 15 મિનિટનો કરાવે ને અંદર ખેંચશે કલાકની. સુવા દે મને. બાય બાય. યસ, તો હવે મળીએ છીએ આપણે આવતા બ્લોગમાં ઉઠીને. બાય બાય.